શું તમને અથવા તમારા પરિવારમાં કોઈને થાઇરોઇડની સમસ્યા? હવે બીજી વસ્તુ છે હાઇપરથાઇરોઇડિઝમ. હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડ હોર્મોનનું પ્રમાણ આપણા શરીરમાં વધી જવું, સામાન્ય ભાષામાં કહીએ આપણે. તેમાં મુખ્યત્વે જોખમો સામેલ છે. એક ઓસ્ટિયોપોરોસિસ એટલે કે આપણા હાડકાં હોય નબળા પડવા. વધારે પડતા થાઇરોઇડ હોર્મોન હાડકામાંથી કેલ્શિયમ ખેંચી લે છે, જેનાથી તમારા હાડકાની અંદરથી પોલા અને બરડ અને નબળા પડી જતા હોય છે. અનિયમિત ધબકારા બનતા હોય છે. આમાં હૃદયમાં ધબકારા અચાનક વધી જવા અથવા તો અનિયમિત થઈ જવા હોય છે, જેને આપણે મેડિકલ ભાષામાં અરિધમિયા કહેતા હોય છે. આંખની સમસ્યાઓ, ખાસ કરીને ગ્રેવ્સ ડિસીઝ ધરાવતા દર્દીઓમાં આંખ બહાર આવી, લાલ થવી કે દ્રષ્ટિ નબળી પડવી જેવી ગંભીર સમસ્યાઓ થતી હોય છે. તો આનો નિષ્કર્ષ શું છે આપણે કહીએ તો? ટૂંકમાં કહીએ તો થાઇરોઇડ માત્ર તમારા શરીરમાં કોઈ બીમારી નથી, તે તમારા આખા શરીરને ચલાવવાનું એક એન્જિન છે. જો તમને સતત થાક લાગતો હોય, વજનમાં અચાનક ઘટાડો કે વધારો થતો હોય અથવા તો ગળાની ભાગે સોજો દેખાતો હોય તો ક્યારેય તેને સામાન્ય ન ગણો. સમયાંતરે તમારા TSH, T3 કે T4 ના રિપોર્ટ કરાવો અને તમારા ડોક્ટરની સલાહ મુજબ નિયમિત સારવાર લો. સાચી સારવાર અને યોગ્ય જીવનશૈલી થાઇરોઇડના આ તમામ જોખમોથી બચાવી શકાય છે. માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.